તો હેલો ગાઈસ, સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં. સૌથી પહેલી શરૂઆત થાય છે અમારી આરવથી અને ભાણી અને પ્રિન્સિયો મેચ રમું અને પેલાના આખી અલગ આગવી દુનિયા ચાલે. આના ભાગમાં નેચરલ તો જ આવો જો પેલા તો આખી અલગ જ દુનિયા ચાલે. લેડીઝ વર્સિસ જેન્ટ્સ, લેડીઝ વર્સિસ જેન્ટ્સ ક્રિકેટ મેચ. કોને બોલાવે? મમ તો કોને બોલાવે મને જોઈએ યાદ. કોને બોલાવે બેટા? હે છોટું, કોને બોલાવે? કોને બોલાવતો હતો? હા અરે જો ભાઈને બે બિયોન બે જો ક્રિકેટ રમું જો. પપ્પા હેલો ગાઈસ, હેલો ગાઈસ કે હેલો ગાઈસ, મજે में हो? अच्छे हो? ગુજરાતીમાં ગુજરાતીમાં બોલું છું, હિન્દીમાં મને થઈ જાય છે. હેલો ગાઈસ, ગોદો પતક નહીં પતે તારાથી? નહીં પતે, હજુ ચાલુ જ છે. બંધ કરી, બંધ કરી અંજલ. તો ગાઈસ ઉપર રમવા આવી ગયો છું મમ્મી જોડે દડો લઈને. ગાઈસ દડો જતો રહ્યો છે ગાઈસ નેચ. ઓને રમવું પણ એ હજુ ચાલવાનું શીખ્યો બી હાલ ના ચાલે ભાઈ. મને બહુ દર રમવા બહુ શોખ થઈ ગયો. ઉભી રે, રમતા રમતા દડો ખોવાઈ ગયો. બધો દડો શોધવા માટે નીકળ્યો પ્રિન્સ અને એન્જલ. આર્યો આર્યો એન્જલ, પેલો પડી જો લઈ લે. મેચ થઈ ગઈ પૂરી અને એન્જલને અમે હરાઈ દીધી. તું હારી જાય ને. તો ગાઈસ થોડું બાળકો જોડે રમી લીધું. ઘરમાં આવ્યા છીએ, ઘરમાં રસોઈ કામકાજ ચાલુ હ. તો આટલો બરાબર. તો સાદી રસોઈ બના, સાદી જ બના ને. ખીચડી, રોટલી, શાક પહેલીનું એ બના. ગાઈસ તમને એક વખત મારી ફેમિલીના બધા સભ્યોનું અલગ અલગ કોમ બતાવી દો, બરોબર? વાત અહીંથી થાય. હા પેન્ટ સીરવાનું ચાલુ હોય, બરોબર? પછી હોય કઈ ચાલુ હો ચોખા વેણવાનું ચાલુ હોય. પછી એથી આગળ વધ્યા આવું કરે પણ કોઈક રમવાનું ચાલુ શીખે. આવું કરે એને નહીં ખબર કે આવું કરે. પછી આ હા ભોણી એને દડો બેટ એ ચાલુ કરે, દડો બેટ રમવાનું ચાલુ હોય. આયા મોમાન ગયા તે કણિયા કાપો ચાલુ. બે જણા જો સુધી ગોદવા નહીં બનાવી દો ને આખા વર્ષનો ત્યાં સુધી બંધ નહીં થાય ને મમ્મી. मैं गोदरा फाड़ रहा हूँ और गोदरे में से गाभा काटता हूँ और इसकी मम्मी भी गाभा काटती है. आखा ने आखा गाभा काटती है. તો ગાઈસ મમ્મી બાજુમાં પપ્પા બેઠા બેઠા ગોદવા ને બધું આ જે જૂનો કપડો હોય કે એ બધું રહ્યું ને એમ ભેગો કરીને ગોદવા બનાવવાની તૈયારીઓ કરે. દર ઉનાળાની સિઝનમાં બનાવ્યો છે. એવું નહીં કે દર ઉનાળા બનાવ જ પડવું. જો કોઈ ગોદવું કે એવું ફાટી ગયું હોય કે તૂટી ગયું હોય તો બનાવો. અને ગોદવું બનાવતા મિનિમમ એકાદ દિવસમાં બની જાય અને થોડું વાર લાગે
એક દિવસમાં બની જાય લગભગ કદાચ મિનિમમ 2 દિવસ જેવું થાય એના વધારે ના થાય નહીં એટલો ટાઈમ તો મિનિમમ થાય જ છે એટલે 12 માસ ઉનાળામાં ચાલુ થાય ઉનાળામાં ખાસ કરીને ઉનાળામાં જ બને કારણ કે શિયાળાનો દિવસ ટૂંકો હોય એટલે સારું મેસ કબી તો મસ્ત ચકાનો છે મારું સારું છે કદી કાલતી નહીં આખા કબજા સાચો ચડી જઈએ જોયું સાચો જઈને ઉપર જઈને બેસી જઈએ વદાન પઠે એ બાથરૂમના ધાબા ઉપર જઈને બેસી જઈએ ઉતરલી ત્યાંથી એ ચોથી ચડી ઓથી ચડી હે તો પેલો બોલાવા ટોકા પાડા પેણાથી હોય ચડી જઈએ હા કેટલા ચડી ગયો છે ખબર કોને જોઈને મને બચપણની યાદ આવી ગયો એન્જલ હું આના ઉપર ઊંઘતો તો હા પેલા ઓય મમ્મી હું આના પર ના ઊંઘતો ભાઈ હું આના ઉપર ઊંઘતો તો ઉતરી જાય ને નહીં પડ ઉતરી જા જાવી નહીં ઉતરો જો ગાય ચો ચડી ગઈ હવે ઉતરવામાં કાઠું પડે ઉતરી જા રાગ રાગ ઉતર હા આ કેટલા આવી ગયો જુઓ અહીંયા બિલુ આ ન્યુ હેલો કેટલા આવી ગયો અરે પાછળ દીદી હેલો લુની હેલો બો નહીં આવી આ કોનો હોઈ ગયો આ તમારો જ હોઈ ગયો હા લાગે ચોક્કસ એટલે તો હોશિયાર હતા મોઢું એવું જ મળતું આવે ને ગેડા જેવું એટલે તો હોશિયાર હતા કહું તો ખરી નહીં યાર ભૂ ના આવ્યા હતા બેટા જો ગાઈસ આરાવનો ઢગલો રમકડો કાઢે હું આરાવ તો રમતો નહીં પણ અમારે ભોણી હોય એ રમ નાખો પેજા બેટા ખાવાનું અમાર કે નાખો ખાઈ લે ઓય તો જોઈ રહ્યો કેટલો ભેગો કર્યો આમ નહીં રમતું નહીં યાર પેલી ભોણીને પાડીને રમવા આમ તો નહીં રમતું બિલકુલ એટલે કેટલો રમકડો ભેગો કર્યો ગાઈસ ઓહો રિમોટ વાળી ગાડીઓ આ બધા રોબોટ ને ગાડીઓ ને બધું એક આ બોલવાવાળું કેક્ટસ ને બિલાડું ગાડીઓ તો જોવા કેટલી નહીં આ જબરો બોલતી કેટ એ સાસંગ દીકલા તો પેલી વખત મોરી જો તમ તાણે એ બિલાડી એ રહી આ વખત ન ચલાય મોરી એક વખત જેમ તાણે આરે પછી સેટિંગ બગાડ દે ઉપર ખોખમ ભાઈ મૂકી દે તો ગાઈઝ આ સાથે જ આપણો આજનો આ વ્લોગ અહીં જ સમાપ્ત થાય છે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી ચલો બાય કહી દો લે બધા બાય બાય ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઇટ ગુડ નાઇટ ના હોય અત્યારે ગુડ નાઇટ ના હોય યાર